જય બાબારી જય શ્રી કૃષ્ણ મિત્રો મિની બ્લોગમાં તમારું દરેકનું હાર્દિક સ્વાગત છે। તો જોઈ લો નહીં ધોઈને ફ્રેશ થઈને દુકાને આવી ગયા તો બધું કરી નાખ્યું હતું સાફ અને આ બાજુ કમ્પ્લીટ બધું સાફ કરી નાખ્યું હતું। જોઈ લો ગોલાની લારી સેટઅપ કમ્પ્લીટ ગોઠવી નાખ્યું છે, ઓકે સેટઅપ કરી નાખ્યું છે બરાબર। કલર બલર મજબૂત આવી ગયા છે આપણે। તો આ બાજુ શેરડીનું અને તમને કહી દઉં બરફ પહેલાં બતાવી દઉં તમને। તો જોઈ લો આપણે આજે બરફ લાવી દીધો હતો અને બરફ લાવી દીધો હતો વધારે એટલા માટે તમને કહી દઉં બાજુમાં જે ડબલો છે ને એમાં ભરી રાખ્યો હતો। તો આ મેડ આપણે બરફ ભરી રાખ્યો હતો જોઈ લો। અને આ બાજુ શેરડીનું મશીન નેચા તપેલી બપેલી મશીન કમ્પ્લીટ ગોઠવી નાખી દો। એના એટલામાં આવી ગયા આપણે ગ્રાહક, તો ગ્રાહકને આપણે દાબેલી બનાવીને આલી દીધી। તો જોઈ લો પેલા મસ્ત રીતે દાબેલી ખોઈ છે અને આ બાજુ આપણે છે ને મશીન ગોઠવ્યું હતું, એના ઉપર જનરેટર ગોઠવ્યું છે અને શેરડીનો રસ જબરજસ્ત આપણે કાઢીએ છીએ। એટલામાં આપણે ડુંગળી અને ડીશો પતી ગઈ હતી તો આપણે નીકળી ગયા ભાઈ બાઇક લઈને ગોમમાં। તો ગોમમાં આપણે આવી ગયા તો અમારા રોહિતભાઈ તો બંધ હતા તો આપણે બીજી જગ્યાએથી લઈ લીધું ડુંગળી અને ભાઈ ડીશો। તો ડુંગળીની ડીશો લઈને અમે પાછા રિટર્ન પાછા થઈ ગયા। તો જોઈ લો આ ઠેલીમાં છે ડુંગળી અને ડીશો। તો એ લઈને હવે દુકાને આવી ગયા હતા, ગ્રાહક આવી ગયા હતા તો આપણે પહેલાં એવાનો તો બનાવી આલ્યો આપણે ગોળો બનાવ્યા પછી બરફ ત્યાં રહી ગયો હતો તો બરફ આપણે કાઢીને પાછો કમ્પ્લીટ મૂકી દીધો। તો કમ્પ્લીટ બધું કરી નાખ્યું હતું। શેરડી તમને કહી દઉં શેરડી બધી સાફ બાફ આપણે કમ્પ્લીટ કરીને ગોઠવી નાખેલી છે ભાઈ બરાબર। તો જોઈ લો આ બાજુ શેરડીના ઓઠા બધા કમ્પ્લીટ સાફ કરીને ગોઠવ્યા હતા, આ બાજુ લારી સાફ થતી હતી, પેલી બાજુ દુકાન વીરબાબાની બંધ હતી ને આપણી ગાડી ત્યાં પડી હતી। એટલા વીરબાબા બધા આવી ગયા અને મોમોન અમે બધા બેઠા ભાઈ વાતો કરવા માટે, કારણ કે એક વાત હતી તો મમ્મીએ આપણને વાત કરી નાખીને આપણે વાત ત્યાં બધી પૂરી થઈ ગઈ। અને એટલામાં આવી ગયા રમણલાલ કી લાવો તને ભાઈ 4 દાने दाने में केसर का दम, तो એ રહ્યું અને 4 दाने दाने में केसर का दम ઈવન આલી દીધી ભાઈ। તો એટલામાં ગ્રાહક આવી ગયા દાબેલી ઈવન બની આલી। તો આ બાજુ એક ગ્રાહક બેઠા હતા ને દાબેલી ઈવન બધાનું બનાવીને આપણે આલી દીધી અને આપણો માલ સામાન બધો પૂરો થઈ ગયો। તો બંધ કરીને આપણે નીકળી ગયા પાછા ઘેર તરફ। તો ઘેર આવી ગયા અને આપણે પાછા ઊંઘી ગયા ભાઈ। તો મળીએ નેક્સ્ટ વિડીયો।